નોટો આપવાનું બંધ કરી દો તો તમારું વખાણ બંધ થઈ જશે. આ શબ્દ મેં સાંભળ્યા કાનની અંદર. મેં સાંભળ્યા તો હું કશું કહેત નહીં, પણ આજ ગુરુશ્રી થોડી વાત કરીને એટલે મને થયું મેં કહું આજ હું વાત કરું. એવું નથી કે નોટો આપે ત્યારે વખાણ થાય. જ્યારે મારું કશું નહોતું ને, હું જ્યારે ભણતો હતો, હું આજથી તમને 17-18 વર્ષ જૂની વાત કરું. હું છે ને બોસ્ટનની અંદર ફાર્મસી માટે ભણવા માટે ગયો હતો અને ગણીને $800 હતા મારી જોડે. તો આપણને એટલી ખબર પડે નહીં, કશી કોઈ જોડે વાત કરવાનો ખ્યાલ ના આવે. હું બેગો લઈને આટા મારું. એ જ સેકન્ડે પતિ પાવન સ્વામીનો ફોન આવ્યો મને. ત્યારે તો મારી ઉંમર 20 વર્ષની, બહુ સામાન્ય, એટલે સંતોને ખબર હશે આપણી કોઈ તાકાત. આપણે દરિદ્ર હતા, ભિખારી નહોતા, દરિદ્ર પણ હતું એ વખતે. તો પતિ પાવન સ્વામીનો ફોન આવ્યો મને કે ગુરુશ્રી મૌનમાં બેઠા છે, એક ચિઠ્ઠી બહાર આવી છે. ચિઠ્ઠીમાં એવું લખ્યું છે કે શ્યામલને કહેજે ચિંતા કરે નહીં, ઠાકોરજી તારી જોડે છે. હવે ક્યાં 20 વર્ષની મારે નહીં તો ₹1 મેં આ સંસ્થાને વખત આપ્યો નહોતો. ઉપરથી હેલ્પ જોઈતી હતી કે ભાઈ કોઈક મને મદદ કરી દે તો આપણે ભણવામાં આગળ આવી જઈએ, રાઈટ? એ કેટેગરી આપણી એ વખતે. ત્યારે ગુરુશ્રી એવી ચિઠ્ઠી લખીને મોકલી તો મને હિંમત આવી અંદરથી કે ગુરુએ કીધું છે ને કે હિંમત નહીં યાર, ભગવાન તારી જોડે છે. સ્વામી મેં કોઈ દિવસ આપને વાત નથી કરી. હું રેસ્ટોરન્ટની અંદરથી હું બહાર આવ્યો, આપ નહીં માનો કે કોકે પાછળથી આ શિખા જોઈ ને એટલે બૂમ પાડી કે ભૂદેવ. તો હું ફર્યો ને તો તિલક ચાંદલો જોયો. મને કહો સ્વામિનારાયણ છો? મેં કહું સ્વામિનારાયણ. તેને કંઠી કાઢી. મને કે હું સ્વામિનારાયણ. તિલક ચાંદલો નથી, હું સ્વામિનારાયણ છું.